एक्सप्रेस वे સાથે જોડતો ડાકોર લાડવેલ માર્ગ બિસ્માર બન્યો છે। રસ્તા પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓ અને ઉખડી ગયેલા ડામરના કારણે દરરોજ હજારો વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ચોંકાવનારી બાબત એ છે કે માત્ર 3 મહિના અગાઉ જ કરોડોના ખર્ચે આ માર્ગની મરામત કરવામાં આવી હતી, છતાં રસ્તો ફરીથી ખખડધજ બની જતા માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। હાલમાં માર્ગની સ્થિતિ એટલી હદે વણસી છે કે એક તરફનો આખો રસ્તો બેસી ગયો છે અને પરિણામે વાહન ચાલકોને રોંગ સાઇડ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે, જેના લીધે અહીં અકસ્માતનો ભય પણ લોકોના માથે તોડાઈ રહ્યું છે। ડાકોર દર્શન માટે અને દર્શન કરીને ફાગવેલ જઉં છું। રોડ એટલો બધો ખરાબ છે કે મારી ગાડી કંટ્રોલ બી નહીં રહેતી, એટલો ખરાબ રોડ છે અને મારા પરિવાર લોકો બી બહુ સખત તકલીફમાં છે। એમ કે ગાડી છે ચાલે છે પણ એકદમ કલાક 2 કલાકે નીકળી રહી છે રોડ પરથી, એમ એટલો સખત ખરાબ રોડ છે। રોડ એટલે આ રોડની ગુણવત્તા વિશે કશું કહી શકાય એવું જ નથી। આજે રિપેર કરે છે, કાલે ખાડા પડી જાય છે। હું મૂળ ચંદાસરનો રહેવાસી છું અને આ રોડ પર મારે કાયમી અવર જવર દિવસમાં 2-3 વાર હોય છે। આ સમય રોડ ખરાબ છે એવું તો કઈ દે, સારો કરે છે ને ખરાબ થાય છે। અધિકારીઓને વારંવાર કમ્પ્લેન કરીએ છીએ, આઈને થીંગડા મારી જાય છે, પાછા થીંગડા મહિનો 1.5 મહિનો 2 મહિના વરસાદ પડે તો ધોવાઈ જ જાય છે।